એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે આપણે એ જાણવાના છે કે જીટીયુનું જ્યારે પણ ટાઈમ ટેબલ આવે છે ત્યારે ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન થાય કે સર આપણે ટાઈમ ટેબલ કઈ રીતે જોવું, ક્યાંથી જોઈ શકાય અને કઈ રીતે ચેક કરવું. એના માટે સિમ્પલ વેબસાઇટ છે. તમારે કાંઈ પણ જાણવું હોય તો તમે તમારા દોસ્તનું પણ જાણી શકો છો અથવા કોઈ પણ બ્રાન્ચનું જાણી શકો છો. બરાબર, બટ તમારે તમારો બ્રાન્ચનો કોડ એક ખબર હોવી જોઈએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને ચાલુ કરીએ મિત્રો, કઈ રીતે જોવું. એકવાર તમે વિડીયો શીખી જજો સ્ટેપ બાય સ્ટેપ, પછી તમે જીટીયુમાં જ્યાં લગી સ્ટડી કરશો, ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી કે જે તે જીટીયુને બીજી ઘણા કોર્સ છે, ઘણી બ્રાન્ચ હોય, એમાં તમારે શું થશે તો ટાઈમ ટેબલ છે ગોતવું એકવાર આવડી જશે પછી તમારે સહેલું પડશે. તો સૌથી પહેલા તમારે ક્રોમમાં જવાનું અથવા તો બ્રાઉઝરમાં ગૂગલમાં જવાનું મિત્રો. ત્યાં ઉપર તમે જીટીયુ ટાઈમ ટેબલ લખશો અથવા તો યર લખવો તો છૂટ છે, અથવા જીટીયુ ટાઈમ ટેબલ લખશો એટલે તમે ક્લિક કરશો પહેલી વેબસાઇટ એટલે તમને આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. આ તમને જે જોવા મળે ને મિત્રો, ત્યાંથી તમે તમારું જીટીયુનું ટાઈમ ટેબલ છે એ તમે ચેક કરી શકો છો. બરાબર છે. રિમેડિયલ હોય, રેગ્યુલર, જો અત્યારે સમર છે તો 2025 છે, કોઈને વિન્ટરનું ચેક કરવું હોય, સમરનું કરવું હોય તો પણ કરી શકે છે. પહેલા નંબરનું સ્ટેપ એ છે, અહીંયા તમને એક્ઝામ આપેલ છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે જીટીયુની આખું લિસ્ટ છે. આપણે જોઈને ગભરાવાનું નથી મિત્રો, બટ જોવાનું છે કે ડિપ્લોમા સેમેસ્ટર હોય કે ડિપ્લોમાનું જોવું હોય તો ડીઆઈ આવશે. જે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરે છે કોઈ પણ સેમેસ્ટરમાં હોય એ મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ સૌથી પહેલા ક્લિક કરવા. બીજો કોઈ હોય ડિગ્રીમાંનો હોય, બેચલર ઓફ એન્જિનિયરિંગ છે, બી છે, તો એ મિત્રો પોતાની રીતે ચેક કરી શકે છે. જો કોઈ મિત્રો એવો હોય છે કે ડિપ્લોમાથી ડિગ્રી કરવા ગયો છે અને એને પોતાનું ટેબલ જોવું છે તો એ બીમાં આવે એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, તો એ પણ ચેક કરી શકે છે. એ થઈ ગયા બાદ તમે તમારું સેમેસ્ટર છે એ તમારે ચોઈસ કરવાનું છે, પસંદ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે માનો કે હું સેમેસ્ટર 4 છે ન્યૂ, એનસીસી નહીં, વર્કિંગ પ્રોફેશનલ નહીં, બરાબર છે. આપણે સેમેસ્ટર 4 નું ન્યૂ છે જે રેગ્યુલરમાં ન્યૂમાં ચેક કરો તો ન્યૂ તમે ક્લિક કરશો. 5 કરવું હોય સેમેસ્ટર તો ઓલ્ડ છે બધેનું, તો એ પણ બેકલોગ કેટેગરીવાળાનું એ કરી શકો છો. અથવા તમને જે પણ તમારા અનુકૂળ હોય મિત્રો એ તમે જો 8 સેમેસ્ટર સુધી આપ્યા છે. ડિપ્લોમા આપણે બધાને ખ્યાલ હશે ત્યાં લગી 6 સેમેસ્ટર હોય છે, આ પણ હોય છે, એ એક અલગ વસ્તુ છે, એમાં આપણે વધારે પડવાની જરૂર નથી. હવે આપણે શું કરશું તો આપણું સેમેસ્ટર 4 છે ન્યૂ એ ક્લિક કરશે. ત્યારબાદ અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એ રીતે થોડુંક પેજ છે એ લોડ લેશે, એટલે કે થોડી વેટ કરવાની, એ તમારા સામે આખું લિસ્ટ છે મિત્રો આવી જશે. એક્ઝામ્પલ તરીકે તમારે એ જોવું હોય, એક્ઝામ્પલ તરીકે અત્યારે કોઈ પણ એક બ્રાન્ચ લઉં છું, જો આપણે 09 ઇલેક્ટ્રિકલી બ્રાન્ચ લઈએ તો તમને અહીંયા આપેલી છે, બરાબર છે. આ કઈ બ્રાન્ચ છે અહીંયાથી તો કે આ ઇલેક્ટ્રિકલની બ્રાન્ચ છે. કેટલી? અહીંયા 9 કોડ લખી, આ તમારો કોડ છે બ્રાન્ચનો. પછી તમારે આ 3 માંથી એક સબ્જેક્ટ હશે, બરાબર, જે તમારે પસંદ કર્યો હોય એ ડેટે તમારે જવાનું. બાકીના 3 સબ્જેક્ટ એ તમારા ઇલેક્ટ્રિકલના છે. ઓફલાઈન જીટીયુ હોય છે, એમસીક્યુ ટાઈપ કે અથવા તો જે પણ તમારે રૂલ્સ રેગ્યુલેશન જીટીયુને લાગુ પડતા હોય તે પ્રમાણે હોય છે. બરાબર છે. એમસીક્યુ હોય તો એમસીક્યુ, સીપીડી હોય તો એમસીક્યુ હોય, બાકીના થિયરીના રેગ્યુલર સબ્જેક્ટ છે એ હશે. 70 માર્ક્સનું પેપર હોય, બધાને ખબર જ હશે, ટાઈમ આપેલ છે, ડેટ આપેલ છે, તો એ તમે ચેક કરી શકશો. પછી માનો કે આપણે હજી એક બ્રાન્ચ લઈએ એક્ઝામ્પલ તરીકે, આપણે મેકેનિકલમાં જઈએ તો મેકેનિકલનો બ્રાન્ચનો કોડ છે 19, તો અહીંયાથી ચાલુ થઈ જાય. એને પણ સીપીટી 3 વિષય માંથી એક પસંદ કરવાનો હોય. બાકીના ભાઈ તો થર્મલ, મેઝરમેન્ટ, મેન્યુફેક્ચરિંગ આ પોતાના સબ્જેક્ટ છે. તો અહીંયા તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો. બ્રાન્ચ કોડ તમને ખબર હોવી જોઈએ, તમારી લેબ મેન્યુઅલમાં છે અથવા તો તમે કોઈ પણ જગ્યાએથી મેળવી શકો છો. રેડી, આવી રીતના તમે તમારું જીટીયુનું ટાઈમ ટેબલ ચેક કરી શકો છો. આ રેગ્યુલરનું છે, એવી રીતના રિમેડિયલ હોય તો એ પણ ચેક કરી શકો છો. બ્રાન્ચ કોડ બધેનો આવી જશે. કેમિકલનો વિદ્યાર્થી હશે મિત્રો કદાચ તો એને 05 લાગુ પડે, તો અહીંયાથી કેમિકલ ચાલુ થાય છે, બરાબર છે. તો આટલા કેમિકલના વિષય છે, 05 લગીને આપણા વિષય પોતાની બ્રાન્ચના, બાકીના બીજાના વિષય એ તમે ચેક કરી શકો છો, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે તમે તમારી રીતે શું કરો કે તમે ચેક કરી શકશો. અને તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય મિત્રો તો તમે એ પણ લાસ્ટમાં કરી શકશો. ઓકે, તો એ કાંઈ ટેન્શન જેવું છે નહીં, બટ તમારે ટાઈમ ટેબલ કઈ રીતે જોવું એ તમારે એક ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણે ફ્યુચરમાં કદાચ ચેક કરવું હોય તો આપણે કરી શકીએ. આવી રીતે જીટીયુના નવા અને ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ જીટીયુની નવી અપડેટ આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને જીટીયુની ન્યૂ અપડેટ માટે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં 700 થી 1000 છોકરા ઉપર આપણી સાથે જોઈન્ટ છે, તો એને તમારે પણ જોઈન્ટ થવું હોય, લાભ લેવો હોય ફ્રી ઓફમાં એમપી પ્રશ્ન બીજા કોઈ પણ સબ્જેક્ટનો, તો હું તમને નીચે લિંક આપી દઉં છું, એમાં તમે જોઈન્ટ થઈ શકશો અને તમારા દોસ્તોને પણ એડ કરી શકશો.
ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામની લિંક પણ આપી દઈશ. ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ છે અને સબસ્ક્રાઇબ કરવા માટે અને સપોર્ટ માટેની એક યુટ્યુબની લિંક પણ હશે. મટીરિયલ તમારે ગોતવું હોય યુટ્યુબમાં છે ને કંઈ પણ વગેરે. ઓકે, તો ઓલ વસ્તુની લિંક આપી દઉં છું. બને એટલો સપોર્ટ કરો મિત્રોને, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાવ. અને વિડીયો કેવો લાગ્યો મિત્રો એ તમારે કોમેન્ટ કરવાની રહેશે. અને જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ આવે એટલે તમારે તૈયારી ચાલુ કરી દેવાની. ઓકે, આઈએમપી પ્રશ્નો છે આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટ વાઇઝ તમને મળી જશે. કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. તમને ત્યારે ને ત્યારે આન્સર આપવામાં આવશે અને તમારા મિત્ર છે એવું સમજીને તમને ગાઈડ કરવામાં આવશે. અને ઓલ યુટ્યુબ ચેનલના મેમ્બર છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. બટ જીટીયુ એક્ઝામ છે એ આપણે પાસ થવાનું છે, બેકલોગ કેટી લાવવાની નથી. આવી તો કાંઈ વાંધો નહીં, હવે આપણે લાવશે નહીં. પ્લસ જોબની એક ઇમ્પોર્ટન્ટ વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. જોબ નવી નવી ઇમ્પોર્ટન્ટ છે, ભરતી આવતી હોય છે, રિક્વાયરમેન્ટ છે, એની પણ લિંક આપી દઈશ. તો કોઈ મિત્રોને ફ્યુચરમાં જોબ કરવી હોય એ પણ થઈ જશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. આવી રીતે તમે તમારું ટાઈમ ટેબલ છે એ તમે જીટ્યુન ચેક કરી શકો છો. છતાંય પણ કાંઈ ના સમજાણું હોય તો કોમેન્ટ કરો મિત્રો, અથવા પર્સનલી અથવા કોમેન્ટમાં તમે અથવા તો કોઈ પણ રીતે પૂછી શકો છો ટેન્શન લીધા વગર. વિડીયોને બધા દોસ્તોને શેર કરો. જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો મારા માટે સબસ્ક્રાઇબ કરી મિત્રો બે આઇકન પ્રેસ કરો અને બધા મિત્રોને વિડીયો શેર કરો. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.